आदिवासी एकता परिषद ने दादरा नगर हवेली एसपी से मिलकर मोहन डेलकर की हत्या की सुपारी के मामले में लिप्त लोगों पर सख्त कार्रवाई करने की मांग की। आदिवासी एकता परिषद ने दादरा नगर हवेली कांग्रेस अध्यक्ष मोहन डेलकर की हत्या की सुपारी देने संबंधी खबरों के मद्देनजर बुधवार को एसपी प्रमोद कुमार मिश्रा से मिलकर कठोर कदम उठाए जाने की मांग की। आदिवासी एकता परिषद के कर्णधार प्रभु टोकिया ने एसपी से कहा कि यदि मोहन डेलकर की हत्या की सुपारी देने वाली बातों में तथ्य है तो पुलिस को इसकी तह तक जाकर इसमें संलिप्त लोगों की गर्दन पकड़नी चाहिए। उन्होंने कहा कि दादरा नगर हवेली में निवास कर रहे कुछ बाहरी लोग प्रदेश की शांति व्यवस्था बिगाड़ने में लगे हैं, जिन पर पुलिस को सख्त रुख अपनाना चाहिए। 11 તારીખના પેપરમાં જે દાદરાનગર હવેલીના પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ ડેલકર અને જે કંઈક અસામાજિક તત્વો દ્વારા મોબાઈલ પર મેસેજ દ્વારા 1 કરોડની ફંડ સાથે કે ધમકી આપવામાં, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। આ બાબતે આજે આદિવાસી એકતા પરિષદે પોલીસ અધિક્ષક એસપી કાર્યાલયમાં આવેદનપત્ર આપ્યું અને પોલીસ પ્રશાસનને આ મામલે સખ્ત કાનૂની કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે। છેલ્લા ઘણા સમયથી દાદરા નગર હવેલીમાં અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયા પરથી લઈને અલગ અલગ રાજનીતિ ધર્મના નામ પર, જાતિના નામ પર જે દાદરા નગર હવેલી એક છેલ્લા વર્ષોથી બાહુલ્ય આદિવાસી વિસ્તાર અને સ્થાનિક જે અમારો સમાજ જે વર્ષોથી ભાઈચારાથી રહે છે અહીંયા, અને આજ સુધી એવું કોઈ પણ સામાન્ય વસ્તુનું કંઈક અનબનાવ યા દંગો ફસાદ નહીં થયો। પરંતુ છેલ્લા અમુક વર્ષોથી પ્રવાસી ભારતીય, જેમાં અમુક ચુનિંદા અસામાજિક તત્વો અહીં આવીને જે વસેલા છે, જે પોતાના વિસ્તારમાં નાની વાતો પર, નાની મોટી વાતો પર ઝઘડા અને દંગા ફસાદ કરાવે છે, તેવો માહોલ છેલ્લા ઘણા સમયથી દાદરા નગર હવેલીમાં કરવાનો કોશિશ કરી રહ્યા છે। જેના પર આદિવાસી એકતા પરિષદ પોલીસ પ્રશાસનને સખ્ત માંગ કરી છે આ વસ્તુ પર કે દાનહમાં સોચી સમજી સાજિશ સહિત આ બધા ષડયંત્રો ચાલી રહ્યા છે, એના પર પોલીસ પ્રશાસન એલર્ટ થાય અને એવા અસામાજિક તત્વો પર સખ્ત કામગીરી કરવામાં આવે।